એ દાદા ગયા એ ભાઈ વિડીયો તમે પછી ઉતારજો, પેલા એ દાદાને બસાવો. તમારી સામે ભાઈ દાદા પાણીમાં તણાઈ રહ્યા છે. એ ગયા લ્યો. જે આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો થયો છે વાયરલ. ખુલ્લેઆમ મિત્રો વાત કીધો દાદા પાણીમાંથી ચાલીને આવી રહ્યા છે અને લોકો વિડીયો ઉતારી રહ્યા છે. એવા લોકોને શરમ આવવી જોઈએ. જે આ મિત્રો વાત કીધો તે દાદાની જ ભૂલ છે કે મિત્રો વાત કીધો આવા પૂરની અંદર તે દાદાએ પાણીમાં ન આવવું જોઈએ. એ લોકોની ઉંમર થઈ ગઈ હોય છે ને, એ લોકો સમજતા નથી હોતા. પરંતુ મિત્રો વાત કીધો આપણે પણ ગાંડા કહેવાય કે આપણે ખાલી વિડીયો ઉતારતા રહ્યા અને તે દાદા પાણીમાં વહી ગયા. સોશિયલ મીડિયાની અંદર અત્યારે વિડીયો થયો છે વાયરલ. ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર ભાગોની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર ભાઈ અત્યારે એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો. ખાસ કરીને મિત્રો વાત કીધો ભાવનગરના પાલિતાણા, શિહોર અને મિત્રો વાત કીધો મહુવા ખાતે એટલો બધો વરસાદ પડ્યો છે ને કે મિત્રો વાત કીધો કમસે કમ 10-15 ઇંચ વરસાદ પડી ગયો છે. આખું મિત્રો વાત કીધો ભાવનગર જિલ્લા છે તે મિત્રો બોટમાં ફેરવાયું છે. શેત્રુંજી નદીના તમામ બારણાઓ ખોલી દેવામાં આવ્યા છે. અત્યારે મિત્રો વાત કીધો ખાસ કરીને તમે બધા લોકો સાવચેતી રાખજો કે અત્યારે કંઈ પણ મિત્રો ઘરની બહાર નીકળતા નહીં અને તમારા મિત્રો વાત કીધો જે આપણે ઉંમર થઈ ગયેલા લોકો હોય છે તેને ભાઈ ઘરમાં જ રાખજો. કારણ કે અત્યારે મિત્રો વાત કીધો જે પૂરો આવી રહ્યા છે, જે નદી નાળાઓ ફાટી રહ્યા છે, આના કારણે લોકોના જીવ પણ જઈ શકે છે. આ દાદા મિત્રો વાત કીધો ખોલિયામ ભાઈ તણાઈ ગયા છે. હવે તેમની સાથે શું થયું છે એ તો ખબર નથી રહી, પરંતુ મિત્રો વાત કીધો દાદાની સાથે જે થયું છે ને બિલકુલ ખોટું થયું છે. જે આમ મિત્રો વાત કીધો ત્યારબાદ દાદાને બસાવ્યા છે લોકોએ એ નથી ખબર, પરંતુ આ તો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો છે તે બસ તમારે સમક્ષ લાવ્યો છું. ખાસ કરીને બધા લોકોને બી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમારે ભાઈ આવા વરસાદની અંદર બહાર નીકળવાની જરૂર નથી અને ભાઈ નીકળતા પણ નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.